નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। કેરળના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી। કાવેરી નદીમાંથી પાણી છોડવાની માંગ સાથે તમિલનાડુના ખેડૂતોએ નદીના કિનારે અનોખો વિરોધ પ્રદર્શન નોંધાવ્યું। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિદ્યાર્થીઓની સુવિધા અને પરીક્ષાની પારદર્શિતા વધારવા માટે નીટ PG પરીક્ષા પદ્ધતિમાં મહત્વના સુધારાની જાહેરાત કરી। દેશમાં વધી રહેલા ડ્રગ્સ કેસોના ઝડપી નિકાલ માટે કેન્દ્ર સરકારે રાજ્યોની અલગથી વિશેષ NDPS અદાલતને સ્થાપવાની સૂચના આપી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના ભોગાપુર એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યને દેશનું નવું ઉત્પાદન હબ ગણાવ્યું। દેશના અનેક રાજ્યોમાં ચોમાસા દરમિયાન ફેલાતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધતા આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી। ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા વધારવા માટે દેશભરમાં જૂના ટ્રેકોનું ઝડપી નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું। UGC દ્વારા ઉત્તર પૂર્વ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે રસ્તાઓ બંધ થયા છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે। ગ્રામીણ વિસ્તારમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાના લક્ષ્યાંક સાથે નવા ફાઇબર ઓપ્ટિકલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। ઇન્ડોનેશિયાના મોરા ટાપુ નજીક મુસાફરોથી ભરેલી બોટમાં આગ લાગતા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી। ચીન અને રશિયાને જોડતા પ્રથમ આંતરરાષ્ટ્રીય રોપવેનું મુખ્ય માળખું સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું। ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 39 મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું। અમેરિકા ઈરાન વચ્ચે વાતચીત સંકેતો મળતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $4 ઘટ્યું છે। આંતરરાષ્ટ્રીય બજાર સંકેત વચ્ચે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો નથી। દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે બેંકો દ્વારા આપવામાં આવતા ધિરાણમાં આ વર્ષ મોટો ઉછાળો આવ્યો। મુખ્ય સ્માર્ટફોન બ્રાન્ડ્સ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર ધરાવતા ફ્લેગશિપ ફોન માર્કેટમાં ઉતારવામાં આવ્યા। ડિજિટલ ફ્રોડ અટકાવવા માટે કેન્દ્રીય એજન્સીઓએ નાગરિકોએ બેંક પાસવર્ડ સુરક્ષા રાખવા ચેતવણી આપી। દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તાર સુધી 5G સેવા પહોંચાડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે। વધારે રેન્જ આપતી અને ઝડપથી ચાર્જ થતી નવી EV બેટરી ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। શુક્રવારે રિલીઝ થયેલી નવી બોલિવૂડ ફિલ્મોએ વીકેન્ડ પર સારું કલેક્શન નોંધાવ્યું। 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, 70 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। રાજકોટની ખાનગી બાલાજી હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ ડિમ્પલબેન પોબારુના મોતને લઈને તેમના પરિવારે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે। રણુજાથી દર્શન કરી પરત ફરતા અંકલેશ્વરના 6 મિત્રોની કાર મહેસાણા પાસે પલટી, એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં 8 ઓગસ્ટથી ફરી શરૂ થશે વરસાદનો એક રાઉન્ડ। માજલપુર પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર સતીશ પટેલની શાનદાર જીત। ઉનાના સનખડા ગામે ગટર કામ બાદ રસ્તા રામ ભરોસે, ચોમાસામાં ખાડા અને પાણીથી ગ્રામજનો ત્રાહિમામ। તમિલનાડુના ખેડૂતોએ કર્ણાટક પાસે કાવેરી નદીનું પાણી છોડવાની માંગ સાથે નદી કાંઠે રેતી સમાધિ પ્રદર્શન શરૂ કર્યું। કેન્દ્ર સરકારે પેન્ડિંગ પડેલા 3.9 લાખ ડ્રગ્સ કેસોના ઝડપી નિકાલ માટે રાજ્યને વિશેષ NDPS કોર્ટ બનાવવાની સૂચના આપી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો। મુંબઈ અને દરિયાકાંઠા વિસ્તારમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું। ISRના રિપોર્ટ મુજબ પશ્ચિમ અમદાવાદ થલતેજ સેટેલાઇટ વિસ્તાર સંવેદનશીલ ઝોનમાં હોવાનો ચોંકાવનારો દાવો। રામ મંદિરના દાનમાં ગડબડીના આરોપ પર વિપક્ષ સુપ્રીમ કોર્ટ પર દેખરેખ હેઠળ તપાસની માંગ કરી। હિમાલય વિસ્તારમાં ભારે વરસાદને કારણે હાઈવે બંધ થયો, હજારો પ્રવાસીઓ અટવાયા।
યુકેમાં તાપમાન અચાનક ફેરફાર થતાં આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી. ટોક્યો નજીક 5.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. કોઈ જાનહાનિના સમાચાર નથી. લીંબડીમાં વરસાદી પ્રવાહમાં તણાઈ કાર, સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી. માર્કેટ ભાવથી 4 ગણું વધુ વળતર અને પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા. ઉર્જા મંત્રી વેકરિયાના પ્રયાસોથી અમરેલીમાં 13,000 વૃક્ષારોપણનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું. રાજ્યમાં 1 ઓગસ્ટથી ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની આગાહી છે. બનાસકાંઠાના લાખણી અને કાંકરેજ તાલુકામાં મોડી રાત્રે તોફાની વરસાદથી ખેતરોમાં પાણીના ગરકાવ થયા છે. નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તાર અને રસ્તાઓ પર પૂરા પાણી ભરાયા. ચાલુ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ 54%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વિરમગામમાં એપીએમસીમાં વેપારીઓનું નુકસાન. 4 દિવસથી પાણી ભરાયેલા રહેતા 70-80 લાખનો વેપારી માલ સામાન બગડ્યો. હવામાન વિભાગે રાજ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો હવે પોર્ટલ દ્વારા ઘરે બેઠા જ એફઆઈઆર કરી શકાશે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક આશંકા. પરીક્ષાનું પેપર લીક થયાની આશંકા બાદ વહીવટી તંત્ર દ્વારા ખાસ તપાસ કમિટીની રચના કરાઈ. આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક અને અધિકાર માટે સ્થાનિક સ્તરે રજૂઆતો તેજ બની છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન કામગીરી તીવ્ર. ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા મોટું ડિમોલેશન સત્ર હાથ ધરાયું. ઉમરગામના ટેમ્પી વિસ્તારમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફ દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું. કેન્દ્ર સરકાર અને મોદી કેબિનેટ દ્વારા પેપર લીક સામે કડક સજા અને દંડની જોગવાઈ ધરાવતા બિલને મંજૂરી અપાઈ. દિલ્હી, એનસીઆર, યુપી, બિહાર અને મધ્યપ્રદેશ સહિત દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. દિલ્હી લખનૌ હાઈવે પર અકસ્માત. હાઈવે પર થયેલા માર્ગ અકસ્માત 3 લોકોના મોત અને 12થી વધુ લોકો ઘાયલ થયા. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષા પ્રક્રિયામાં સુધારા માટે મજબૂત પ્લાન રજૂ કરવા આદેશ. હેલ્મેટ પહેર્યા વગર તેમજ અયોગ્ય ક્વોલિટીના હેલ્મેટ વાપરનાર સામે દેશભરમાં ટ્રાફિક દંડ કડક કરાયો. ફ્રાન્સ અને સ્પેનમાં જંગલમાં ગરમી અને પવનના કારણે જંગલોમાં લાગેલી આગથી હજારો લોકોને ખસેડાયા. રશિયા યુક્રેન સંઘર્ષ વચ્ચે આડેસા બંદર જહાજને લક્ષ્ય બનાવી હુમલો કરાયો. યુએસ નેવી દ્વારા યુદ્ધ અભ્યાસ ભાગરૂપે પોતાના જૂના જહાજને ડૂબાડવામાં આવ્યું. દુબઈમાં વસતી ભારતીય મહિલાઓએ સુરક્ષા અંગે પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કર્યા. સપ્તાહના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર નરમ વલણ જોવા મળ્યું. સરકારી વીજ કંપની એનટીપીસી અને Q1 પરિણામોમાં ₹5,000 કરોડથી વધુ નફો નોંધ્યો. બેંક દ્વારા ક્રેડિટ કાર્ડથી રેન્જ પેમેન્ટ કરવા પર નવા એક્સ્ટ્રા ચાર્જ લાગુ થયા. આઈટી અને ફાર્મા સેક્ટરના શેરમાં ખરીદી નીકળતા રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો. ઝિમ્બાબ્વે શ્રેણી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે આગામી સિઝન માટે વિરામ પર છે. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટ બેટિંગ કરી સચિન તેંડુલકરનો જૂનો રેકોર્ડ તોડ્યો. દીવના કિનારે એક સાથે ડોલ્ફિનનું ઝુંડ રમતું જોવા મળતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17થી વધુ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તોફાની વરસાદી ઝાપટા અને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદ અને પૂરને કારણે જે વિદ્યાર્થીઓના પુસ્તકો પલળી ગયા કે નુકસાન પામ્યા છે તેમને ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો છે. આ લાભ સરકાર અને ગ્રાન્ટેડ શાળાના તમામ વિદ્યાર્થીઓને મળશે. આગામી એશિયન ગેમ્સના ગુજરાત રેકોર્ડ બ્રેક 9 રમતવીરો ભારતીય ટુકડીમાં સ્થાન મેળવી દેશનું ગૌરવ વધારશે. છેલ્લા 12 વર્ષમાં એશિયન ગેમ્સમાં પસંદગી પામનાર ગુજરાતી ખેલાડીઓની સંખ્યા 3 ગણી વધી છે. ભારતીય વેઇટ લિફ્ટિંગ સ્ટાર મીરાબાઈ ચાનુએ 48 કિલોગ્રામ વજન વર્ગમાં શાનદાર પ્રદર્શન કરી ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે જ તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ હેટ્રિક પૂર્ણ કરી.
ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ એલપીજી સિલિન્ડર ભાવ, શેરબજાર નિયમ અને આઈટીઆર ફાઇલિંગ સંબંધી ફેરફારો અમલમાં આવશે. આ સિવાય બેન્કિંગ ચાર્જ અને જીએસટી નિયમોમાં પણ મહત્વના સુધારા જોવા મળ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં ઘટાડો થતાં વૈશ્વિક બજારમાં સુધારો જોવા મળ્યો. ભારતીય શેરબજારમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો. દ્વારકાના બરડિયા વિસ્તારમાં નેશનલ હાઈવે પર કરવામાં આવેલા 200થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઝુંબેશ ચલાવવામાં આવી. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરામાં અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ પર નાકેબંધી કરતા પોલીસે કડક વલણ આપ્યું. કુખ્યાત સિંધુ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 9 સભ્યો સામે ગુજસી ટોક કાયદો હેઠળ કાર્યવાહી કરવામાં આવી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.